હેલો ફ્રેન્ડ્સ, તો આ લેક્ચરમાં આપણે જે મોસ્ટ કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે ચેપ્ટરમાં, એટલે કે સ્ફટિક, લેટિસ, મોટિફ, રાઈટ, સ્ફટિકમય ઘન, આ બધા વર્ડ્સ કન્ફ્યુઝિંગ છે અને કોમ્પ્લેક્સ પણ છે. તો એને એકદમ સિમ્પલ વેમાં આ લેક્ચરમાં આપણે અન્ડરસ્ટેન્ડ કરવાના છે, સમજવાના છીએ, કેમ કે એકદમ સરળ છે. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ છીએ. આ જો શબ્દો આપણે સમજી લઈશું તો આગળના જે એકમ કોષ છે અને એને સમજવામાં ઘણી જ સરળતા રહેશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. આ વર્ડ કહેવા શું માંગે છે, તો એક એક વર્ડને આપણે સમજવાના છીએ. તો એમાં જે છે સ્ફટિક, લેટિસ. હવે આ જે સ્ફટિક લેટિસ છે એને આપણે જનરલી લેટિસ કહીશું, રાઈટ, લેટાઇસ અથવા તો લેટિસ. શા માટે? કેમ કે સ્ફટિક શબ્દ સાથે સાથે એડ કરીશું ને તો ઘણી વખત સ્ફટિક અને સ્ફટિકમય ઘન સાથે કન્ફ્યુઝ થાય છે. તો સ્ફટિક લેટિસ બોલો કે લેટિસ બોલો, આ બંને સેમ છે, રાઈટ. તો માત્ર સ્ફટિક લેટિસ ને આપણે શું કહીશું? લેટિસ કહીશું, રાઈટ. સ્ફટિક લેટિસ કરવા કરતા લેટિસ કહેવું એ સરળ રહેશે. બીજો શબ્દ છે એમાં મોટિફ, અને પછી છે સ્ફટિક, અને પછી છે સ્ફટિકમય ઘન. તો આ શું છે આ સમજવાના છીએ. તો પહેલા તો એ સમજી લો કે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું તો આના અગાઉના લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન વિશે વાત કરી હતી. હવે ત્યાંથી જ આપણે શરૂ કરીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ શેનો બનેલો હોય છે? સ્ફટિકમય ઘન પદાર્થ એ સ્ફટિકોનો બનેલો હોય છે. હા કે ના? હા, રાઈટ. એટલે સ્ફટિકમય ઘન પદાર્થમાંથી આવે સ્ફટિક, જે ક્રિસ્ટલ આપણે કહીએ છીએ ને. તમે જ્યારે લેબોરેટરીમાં જાઓ અને ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કરો છો, ઠંડુ કરીને જે પોર્સેલિન ડીશમાં આપણે મૂકી રાખીએ છીએ, ક્રિસ્ટલાઇઝેશન કરીએ છીએ ને, તો એ ક્રિસ્ટલ એ ક્યાંથી આવ્યું છે? સ્ફટિકમય ઘન, એટલે કે ક્રિસ્ટલાઇન સોલિડમાંથી. તો આ ક્રિસ્ટલ થયું. હવે જે સ્ફટિક છે એ શેનું બનેલું હશે? તો એ બનેલું હશે મોટિફનું, રાઈટ. તો એ મોટિફ શું છે તો એ આપણે વાત કરવાના છીએ. પણ પહેલા સિરીઝ સમજી લો કે જે સ્ફટિકમય ઘન છે એ સ્ફટિકનું બનેલું હોય છે, સ્ફટિક છે એ મોટિફ છે એમાં બનેલું હોય છે, અને આ લેટિસ શું છે તો કે મોટિફ લેટિસનું બનેલું હોય છે એવું નથી. લેટિસ એ બિંદુઓની ગોઠવણી છે. લેટિસ એ અવકાશમાં બિંદુઓની ગોઠવણી છે અને એને જ આપણે અવકાશ લેટિસ કહીએ છીએ. તો અવકાશમાં બિંદુઓની ગોઠવણી, જેના ઉપર જો આપણે મોટિફને મૂકીએ તો સ્ફટિક બને, અને જો સ્ફટિકને આપણે કન્ટિન્યુઅસ ગોઠવીએ તો સ્ફટિકમય ઘન બને, રાઈટ. તો ફરીથી આપણે એક એક વર્ડ લખીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું છે આપણી પાસે લેટિસ, અથવા તો એને આપણે અવકાશ લેટિસ પણ કહીશું. આ શું છે તો કે અવકાશ લેટિસ એ બિંદુઓની યોગ્ય ચોક્કસ ભાત છે. તો આપણે કહીશું બિંદુઓની ચોક્કસ ભાત છે. કઈ રીતે? તો આપણને ટેક્સ્ટ બુકમાં બહુ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ આપેલું છે કે આપણા ઘરે જે ફ્લોર પર ટાઇલ્સ બિછાવેલી હોય છે, એ ટાઇલ્સ અથવા તો લાદી છે, એ લાદીના ડોટ્સ જોઈએ, રાઈટ. બધી જો લાદી ઉપાડી લેવામાં આવે તો એ ડોટ્સ બચશે. એ જે ડોટ્સ છે એ ડોટ્સને આપણે શું કહીશું? એને જ આપણે લેટિસ કહીશું. કઈ રીતે? અવકાશ લેટિસ. એનો મતલબ કે આ ગોઠવણી છે, આ જે બિંદુઓ છે એની ગોઠવણી જે થઈ એને જ આપણે શું કહીશું? અવકાશ લેટિસ. ધ્યાનમાં આવશે. તો આ આપણે વાત કરી અવકાશ લેટિસ. હવે મોટિફ પર આવે છે. તો મોટિફ શું છે તો કે મોટિફ એ સ્ફટિકમય ઘનનો બંધારણીય ઘટક છે. હવે બંધારણીય ઘટક આવો શબ્દ વાપરું છું એટલે કે ઘટક કણ થશે. યાદ કરો તો આપણે સ્ફટિકમય ઘન તો બધું જોઈ લીધું, સ્ફટિકમય ઘનના ચારે ચાર પ્રકાર જોઈ લીધા. યાદ કરો સ્ફટિકમય ઘનના જે ચારે ચાર પ્રકાર હતા એમાં એનો જે બંધારણીય ઘટક હતો તો ઘટક કણ શું હતા? આપણે કીધું અણુ હોય શકે, પરમાણુ હોય શકે, આયન હોય શકે. તો એનો મતલબ કે જે આ મોટિફ છે એ બીજું કઈ નહીં પરંતુ અણુ, પરમાણુ અથવા તો આયન હશે. એટલે મોટિફ આપણે બીજો શબ્દ લખીએ છીએ કે બીજું શું છે તો કે મોટિફ એ અણુ, પરમાણુ કે આયન હશે. આયન હશે. જેને મોટિફને જો અવકાશ લેટિસના પ્રત્યેક બિંદુ પર ગોઠવવામાં આવે તો સ્ફટિકની રચના થાય છે, રાઈટ. એટલે કે મોટિફ શું છે તો કે મોટિફ એ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે છે. જેવો સ્ફટિકમય ઘન એ ધાત્વિક હોય તો એ પરમાણુ હશે, રાઈટ. એ આયનીય હોય તો આયન હશે, રાઈટ.
તો એનો મતલબ કે જે મોટિફ છે એ મોટિફ એ અણુપરમાણુ આયન હશે અને એને આ બિંદુઓ ઉપર જો યોગ્ય ગોઠવવામાં આવે તો સ્ફટિકની રચના કરે છે. તો આપણે આમાં આગળ જ લખીશું ને એમાં સ્ફટિકની વ્યાખ્યા આવી જશે કે અવકાશ લેટિસના બિંદુઓ પર મોટિફની ગોઠવણી કરતા સ્ફટિક રચાય છે. અને એ કેવું હશે? એ બધી જ દિશાઓમાં સમાન હશે, રાઈટ? આને તો સ્ફટિકમય ઘન કહેવાય કે જેમાં બધી જ દિશાઓ તરફ આપણે જોઈએ તો એનો ક્રમ કેવો જળવાય? યોગ્ય જળવાય. આપણે આવું જોયું સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘનમાં. તો એનો મતલબ કે જે આ હતું, આ તો આપણે શું કીધું? આ તો બની ગયું અવકાશીય લેટિસ, અવકાશ લેટિસ. હવે આમાં આપણે ગોઠવવાનું છે મોટિફ. મોટિફ તરીકે આપણે લઈ લઈએ કોઈ પણ અણુ પરમાણુ કે આયન. એને તમે આને વ્યવસ્થિત રીતે ગોઠવી દો અને એ જે બને એને જ આપણે શું કહીએ છીએ? ક્રિસ્ટલ. તો આ રીતનું જે બનશે આને આપણે કહીશું ક્રિસ્ટલ. હવે આને જ્યારે આપણે દ્વિપરિમાણમાં, આ ક્રિસ્ટલ ક્યારે બને? આપણે દ્વિપરિમાણમાં થોડું આગળ વધીએ ત્યારે. હવે આ જે ક્રિસ્ટલ છે એને જ આપણે આગળ વધારીએ એટલે કે આની આ ગોઠવણીને કન્ટિન્યુ કરીએ ત્રિપરિમાણમાં તો એ જ શું બનાવશે? સ્ફટિકમય ઘન. તો આપણે કહીશું કે આ જે આપણે લખીને આ શું રચાય છે? સ્ફટિક. તો આમાં તે શું આવી ગયું? સ્ફટિકની વ્યાખ્યા આવી ગઈ. તો હવે છેલ્લું સ્ફટિકમય ઘન બાકી છે તો એ આપણે લખી દઈએ કે જે સ્ફટિક છે એને જો ત્રિપરિમાણમાં ગોઠવવામાં આવે, ત્રિપરિમાણમાં આ રચના આગળ વધારવામાં આવે તો શું બનાવશે? સ્ફટિકમય ઘન. તો આપણે છેલ્લું લખીશું કે સ્ફટિકની ગોઠવણીને ત્રિપરિમાણમાં આગળ વધારતા શું બને છે? ત્રિપરિમાણમાં આગળ વધારતા સ્ફટિકમય ઘન બને છે. ઘન પદાર્થ રચાય છે. ધ્યાનમાં આવશે કે આ ચારે ચાર જે શબ્દ છે એ કહેવા શું માંગે છે? તો મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્ફટિકથી બને છે. એ સ્ફટિક એ મોટિફની લેટિસમાં, અવકાશ લેટિસમાં યોગ્ય ગોઠવણીથી બને છે અને મોટિફ એ બીજું કંઈ નહીં પરંતુ અણુ પરમાણુ કે આયન છે અને એની જો યોગ્ય ગોઠવણી કરવામાં આવે તો સ્ફટિક રચાય છે. તો આ જે શબ્દો છે એકદમ સરળ લેંગ્વેજમાં આનો મતલબ આ રીતે કાઢી શકાય છે. તો આ આપણે વાત કરી કોની? સ્ફટિક, સ્ફટિકમય ઘન પદાર્થ, મોટિફ, રાઈટ? અહીંયા આ ટોપિક ક્લિયર થઈ ગયો છે, રાઈટ? તો આ વર્ડ ક્લિયર થઈ ગયા. હવે આપણને જે સ્ફટિક લેટિસ છે એ સ્ફટિક લેટિસની કેટલીક લાક્ષણિકતાઓ આપેલી છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અગેન સ્ફટિક લેટિસ છે એ સ્ફટિક લેટિસ શું દર્શાવે છે? તો ફરીથી યાદ કરાવું કે સ્ફટિક લેટિસ જે આપણે લેટિસ કીધું હતું ને એ જ છે, પરંતુ હવે તમને સ્ફટિક પણ સમજાયું અને લેટિસ પણ સમજાયું. માત્ર જ્યારે આપણે લેટિસ બોલતા હતા ત્યારે આપણે એવું કહેતા હતા કે એ બિંદુઓની ગોઠવણી છે, માત્ર બિંદુઓ હતા. જ્યારે હવે આપણે સ્ફટિક લેટિસ બોલીશું તો આપણને સમજાશે કે યસ, એ મોટિફ સાથેનું આખો લેટિસ હોવો જોઈએ. ધ્યાનમાં આવશે સ્ફટિક લેટિસ એટલે શું હવે? રાઈટ? મોટિફ સાથે હોય તો એની લાક્ષણિકતા શું હોય? એની લાક્ષણિકતાઓ આપણને આપેલી છે એ આપણે જોઈ લઈએ. ચાલો, તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. ઓકે, સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. પહેલું જેમાં આપેલું છે કે હમણાં જ આપણે કીધું કે સ્ફટિક લેટિસ હોય તો એ બિંદુઓની ગોઠવણી છે અને જે પ્રત્યેક બિંદુ છે એને આપણે કહીશું લેટિસ સ્થાન અથવા તો લેટિસ બિંદુ. સ્ફટિક લેટિસમાં પ્રત્યેક બિંદુ, કેમ કે લેટિસ છે તો એમાં તે ડોટ્સ આવશે, રાઈટ? એ બિંદુઓની જ ભાત હતી. એ કોઈ પણ ભાત હોઈ શકે, રાઈટ? અલગ અલગ તમે વિચારી શકો છો, જેટલી તમે વિચારો એટલી અલગ અલગ ભાત હોઈ શકે છે, રાઈટ? અલગ અલગ કોઈ પણ પ્રકારની. તો અલગ અલગ જે ભાત છે એને જ આપણે લેટિસ કીધું હતું અને જે આ બિંદુ છે એ બિંદુને જ આપણે કહીશું લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન. રાઈટ? જનરલી આપણે એને લેટિસ બિંદુથી ઓળખીશું.
બીજું આપણે કીધું કે લેટિસ બિંદુ પર શું મૂકવાનું, આ સ્થાન પર શું મૂકીએ તો સ્ફટિક બનતું હતું, મોટિફ. મોટિફ એટલે શું, અણુ, પરમાણુ કે આયન. એટલે બીજી લાક્ષણિકતામાં આપણને આપેલું છે કે જે આ પ્રત્યેક બિંદુ છે, પ્રત્યેક બિંદુ પર આપણે શું મૂકીશું, મોટિફ. અને મોટિફ એટલે જ કે ઘટક કણ, અણુ, પરમાણુ કે આયન. એટલે કે સ્ફટિકનો ઘટક કણ, અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલ હોય. એટલે પ્રત્યેક બિંદુ ઉપર મોટિફ હાજર હોવો જોઈએ, રાઈટ. મોટિફ કન્ફ્યુઝ કરે તો અણુ, પરમાણુ કે આયન લઈ શકીએ છીએ. અને હવે છેલ્લે આપણને કીધું છે કે એની સ્ફટિક રચના કેવી છે એ જાણવું હોય તો શું કરવાનું, તો કે આ જે પણ બિંદુઓ રચાય એ બિંદુઓને આપણે જોડી દઈશું અને જે રચના બને એને જ આપણે કહીશું સ્ફટિક રચના. તો સ્ફટિક રચના છેલ્લે આપણને આપેલું છે કે લેટિસની સ્ફટિક રચના તો ભૌમિતિક આકાર, ભૌમિતિક રચના, ભૌમિતિક રચના એ આ બિંદુઓને, એટલે કે આ પ્રત્યેક બિંદુઓ છે, આ બિંદુઓને જોડીને મેળવવામાં આવે છે. જો આ બિંદુઓને જોડવામાં આવે તો આપણને શું મળશે, તો કે આપણને એનો ચોક્કસ આકાર મળશે કે કયા આકારમાં અસ્તિત્વ ધરાવે છે. તો આ ત્રણ લાક્ષણિકતાઓ આપણને આપેલી છે સ્ફટિક લેટિસની, અને આ વર્ડ્સની આપણે વાત કરી. તો અહીંયા થયો આ સ્ફટિક લેટિસનો જે પોર્શન છે એ સ્ટાર્ટ થયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સ્ફટિક લેટિસ પરથી એકમ કોષ શું છે એ સમજવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.